ગાંધીધામના મચ્છુનગરમાં 6.64 લાખની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો। બી ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો। ગાંધીધામના મચ્છુનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી એક દિવસ પૂર્વે કોઈ અજાણ્યા ઈસમે રાત્રિ દરમિયાન દરવાજો તોડી ઘરમાં રહેલા કબાટમાંથી 6.64 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। શહેર બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોરીને અંજામ આપનાર આરોપીની ખારી રોહર ગામથી અટકાયત કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ બનાવમાં ચોરાયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। આ બાબતે જાહેર કરાયેલી વિગતો મુજબ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસવી ગોજિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી। તે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સોર્સના આધારે આ ચોરીને અંજામ આપનાર આરોપીને ખારી રોહર ગામ ખાતેથી પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે। પોલીસે રાત્રિ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી યુનુસ ઉર્ફે મોટી કાસમ નિગામણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ આ પૂર્વે પણ ચોરી અને મારામારીના કેસ ગાંધીધામ પોલીસને દફતરે નોંધાયેલા છે। TV18 ન્યૂઝ